तेरा नाम भोलेनाथ भोलेनाथ अजब है तेरी माया अजब है खेल रचाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ पूजा रे भाई पूजा रे शिव शंकर पूजा रे पूजा करवे मारे पूजा करवे शिव शंकर ने पूजा करवे याजे गुरु बोलावे छे आवजे रे आवजे शिव ने मंदिर आवजे शंकर ने मंदिर गुरु बोलावे छे आवजे रे આજે ગુરુ રે બોલાવે કે લોયાવીઓ રે આવ્યો શિવ ને મંદિર આવ્યો શંકર ને મંદિર ગુરુ બોલાવે કે લોયાવીઓ રે બોલો બોલો ગુરુજી તાને ઓ શેલા ક્યાં હતો અટાણો હતી હું તો હવે તો કાકા શિયાળો પૂરો થઈ ગયો ને ઉનાળો ચાલુ છે હવે તો વેલું ઉઠાય ને હે શિયાળો હોય તો મને એમ છે કે ટાઈટ નો તો હોતો હોય હવે તો ઉનાળો હાલે છે હવે મંદિર વારવા જવાનું છે મંદિર વારવા તો નહીં જાય તો સીપિયા ખાયા ગાવા એ ચેલો મંદિરિયા વારવા ને આયો રે હવે પાણી ભરવા જવાનું પાણી ભરવા તો નહીં જાય તો આને મોકલા આનું નામ શું છે તો કે આ ઘોરી લાગે છે મેં તો પહેલી વાર જોયો આપણે અહીંયા મંદિરે આવ્યો કુંભમાંથી ઓહો આ કુંભનો મેળો કેવડો થઈ ગયો કેમ બાકી જમાવટ હતી ને કુંભમાં ત્યાં નાયો તો કે નહીં હા હું તો આવ્યો તો ત્યાંથી પાછો શિવરાજના મેળામાં હતો ભેગો ન થાવ ને ત્યાંથી પાછો મારે શિવરાજના મેળામાં જુનાગઢ જવાનો હતો ત્યાંથી પાછો સીધો અહીંયા આવ્યો મારે એક દી રજા ન હોય હાલો તો હવે પાણી ભરવા જાવ એ જેલો પાણી લા ભરવા ને આયો રે પાણી ભરીએ હવે બર્તન વીણવા જવાનું છે બર્તન વીણવા તો નહીં જાય તો સીપિયા ખાયા જા એ ચેલો ટીટિયા વીણવા ને આયો રે રસોઈ બને ને પછી જમી લે રસોઈ તો નહીં બનાય તો સીપિયા ખાયા
રસોઈ બનાવે છે પેલો રસોઈ બનાવવાને આયો રે શંકરનો પૂજારી પેલો રસોઈ બનાવે પાક આયો રે શંકરનો પૂજારી રસોઈ બની ગયો. હા હાલો હવે જમી. શેલો ને ગુરુ બંને રસોઈ જમે રસોઈ જમે શેલાને બનાવેલ ગુરુ જમે શેલો ને ગુરુ બંને રસોઈ જમે રસોઈ જમે બીજે જંગલમાં તમે મંદિર દેખાય છે અને પૂજારી પૂજા કરી રહ્યા છે તો સાલ તને પૂછી જાવ શેનું મંદિર છે? અરે પૂજારીજી બોલો બોલો શેનું મંદિર છે? મંદિર તો કાંઈ નથી અખાડા છે અહીંયા તો અખેડા છે. હા હમણાં શિવરાત્રીનો મેળો પૂરો થયો ને પાછા અખાડામાં અંદર બેસી ગયા છે સાધુની સમય થારી ગયો. હા શેલા ક્યાંથી ગોઈતા? પેલા બે આવ્યા છે એક વધારાનો આવી કે હું આવું છું નવરો છું એ કે કુંભના મેળામાં શિવ આવ્યો છે એક નવો બનાવ્યો લાગે. હા એક ભાગી ની રજા ઉપર તો બીજાને પછી મોકલવા થાય ને આમાં હાલતા રજા રાખે તે શેલાજી આ શેનું મંદિર છે ગુરુજી? મંદિર શંકર ભગવાનનું છે તો મારે તપ કરવો છે. તપ કરવો હે પેલા નહીં આવ્યા આયો આમાં ક્યાંય ગંગા જમના નદી છે ને ક્યાં? ડૂબકી મારી આવો પેલા એ ગંગા તે જમના જળ જળાવા છે નીરજો. ગંગા તે જમના ધીરે ધીરે આવજો નીરજો. આશાના રે કરે રે જમના રાયજો. સ્નાન કરીએ એ હર રંગુ ભોળા તમારી ગુના લાગે. તારી ગુના લાગે ભોળા તારી ગુના લાગે. તારી ગુના લાગે ભોળા તારી ગુના લાગે. આગળ ભોળા તમારી ગુના લાગે. તમારી ગુના લાગે. ભોળા તમારી ગુના લાગે. તારી ગુના લાગે ભોળા તારી ગુના લાગે. તારી ગુના લાગે ભોળા
શિવાય ઓમ શિવાય ઓમ નમઃ શિવાય ચાલ આઈ મારે બ્રહ્મલોક જઈ અને બ્રહ્મા દેવ ને જ્યાં લોક જઈ અને લડી આજે મારે વિદ્યાર્થી પાછું મેળવી લો જુદો પણ કરો જુદો પણ કરો સંકટ પડે ત્યારે મને યાદ કરજે અને આને મારી પાસે સંકટ એવી છે કે મારો બ્રહ્મા દેવ યાદ કરવા પડે એ આજે ઇન્દ્ર દેવ હોય લાવે બ્રહ્મા દેવ આવજો રે
શું પણ મારે એવા કામ પડ્યા. અરે તે કામ એ પડ્યા છે કે બાર વારે નહીં, બાર માસ નહીં, બસ તો સારા તાજીઓની અંદર એ પોપટના પાંજાની માફક એ મારું વિને ડોલવા લાગ્યું છે. એ કાળા માથાનો માનવી કોણ છે? જો આપણી રજા હોય તો એને દસથી મસાજ જુદા કરો. અરે ઇન્દ્રદેવ, શાંત થાવ. મારાથી મોટા વિષ્ણુદેવ છે, તેમને પણ મને વસન આપ્યું છે કે જ્યારે જ્યારે તમારે સંકટ પડે ત્યારે યાદ. કે આજે બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવજો રે. આવજો તપોવનની મોજારત, પવનમાં પડ્યા તમારા કામ. બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવજો રે. અત્યારે મને યાદ કરવાનું કારણ? અરે ભગવાન વિષ્ણુદેવ, ઇન્દ્રદેવ બોલો. અરે ઇન્દ્રદેવ, અત્યારે મારું સ્વપ્ન કરવાનું કારણ? અરે જે સમય કાય છે કે બાર માસ નહીં, બાર નહીં, ખાલી ફક્ત સારા તાજીઓની અંદર આ પોપટના પાંજાની માફક એ મારું વિને ડોલવા લાગ્યું છે. અરે એવો તે કાળા માથાના માનવી કોણ છે કે ઇન્દ્રની વિને દુનિયામાં કે છે. હજી કાળા માથાના માનવીને ખબર નથી કે ઇન્દ્રની પૂજામાં કેટલી તાકાત છે. જો આપણી રજા હોય તો દસથી મસાજ જુદા કરું. નહીં ઇન્દ્રદેવ, અરે ઇન્દ્રદેવ શાંત થાવ. આ વિશે હું કઈ જાણતો નથી. મારાથી મોટા ભોળાનાથ છે, તેમને મને વચન આપ્યું છે કે જ્યારે ત્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરીએ. આહા, તો હાલ એને બોલાવો અને સંકટ દૂર કરે. અરે આજ વિષ્ણુ દેવ બોલાવે, શંકર દેવ આવજો રે. આવજો તપોવન મોજાડે, આવજો તપોવન મોજાડ. વિષ્ણુ દેવ બોલાવે, ભોળાનાથ આવજો રે. તપોવનમાં પડ્યા પ્રભુ તમારા કામ, તપોવનમાં પડ્યા તમારા કામ. વિષ્ણુ દેવ બોલાવે, મહાદેવ આવજો રે. અરે આજ વિષ્ણુ દેવ બોલાવે, ભોળાનાથ આવ્યા રે. આવ્યા તપોવનની મોજાર, તપોવનમાં ઝૂરે કયા ભોળાનાથ આવ્યા રે. અરે વિષ્ણુદેવ, અત્યારે બોલાવાના કારણ? અરે પ્રભુ ભોળાનાથ બોલો, બ્રહ્માદેવ બોલો.
અરે બ્રહ્માદેવ અત્યારે બોલાવાના કારણ ઇન્દ્રદેવ બોલાવો. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવાના કારણ હવે અત્યારે બોલાવવાનું કારણ એ કે 12 વર્ષ નહીં, 12 માસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આ પોપટના પાંજરાની માફક આ ઇન્દ્ર વિજય દોડવા લાગ્યું છે. તો એવો તે કાળા માતાનો માનવી કોણ છે કે ઇન્દ્રનું ઇન્દ્ર છૂટેલા માંગે છે? જો આપણી રજા હોય તો ધરતી પર જુદા કરું. ના ના ઇન્દ્ર ઈ તો મારો પ્રેમીનો લાડીલો ભક્ત અજમલ છે. જો એની સામે આંગળી સીધે તો આંગળી કાપી લઉં. હે લાડે લાડે લાગો તમને પાર પડતા કાળ, લાડે લાડે લાગો તમને પાર. દેવોના દુકડા ભાગ પડતા કાળ, દેવોના દુકડા ભાગો રે. હેલો ભગવાનનો દેવો પડતા કાળ, આવ્યો ભગવાનનો દેવો રે. તમારે જટાયો ની જાય પડતા કાળ, તમારે જટાયો ની જાય. જે આગે પડતા કાળ, એની જમી કોઈ અમને લાગે. તમારા ગળામાં કાળો ડાઘ પડતા કાળ, તમારા ગળામાં કાળો ડાઘ રે. એની જમી કોઈ અમને લાગે પડતા કાળ, એની જમી કોઈ અમને લાગે રે. શંકર પાર્વતીની જોડ પડતા કાળ, શંકર પાર્વતીની જોડી રે. એ ગોટિયાની બી કોઈ અમને લાગે પડતા કાળ, નાગરની બી કોઈ અમને લાગે રે. અરે આજે આટલો ગુનો રે પ્રભુ અમરમાં ભરે કરો. હવે પછી નવે ઘરે આવે બોલ, હવે પછી નવે ઘરે આવે બોલ. આટલો ગુનો રે પ્રભુ મારું ભરે કરો. અરે આજે આટલો ગુનો રે પ્રભુ તમારમાં પડે. હવે પછી નવા કરજો યાદી બોલ, હવે પછી નવા કરજો યાદી બોલ. આટલો ગુનો રે પ્રભુ તમારમાં પડે. તણાઈ દેવ તમે તણાઈ લોક મારા. ધીરે ઓ તણાઈ દેવ તમે તણાઈ લોક મારા. એવા સપના એ આપીને થોડા નાથ મળશે હોજી. પાર્વતીજી તમે કૈલાસપુરીમાં જા. ધીરે ઓ પરા. સપના એ આપીને સ્વામીનાથ મળશે હોજી. પાર્વતી
આવજો અને ઓની આજ મને ખબર નથી કે દેવનો દેવ મહાદેવ કોઈનો પુત્ર થયો નથી અને થાય પણ નહીં. પણ જાતા જાતા સપના રૂપી દર્શન દેતો જા. હે યજમાલ રાઈ તમે દ્વારકા મારા ધીરે યજમાલ રાઈ તમે દ્વારકા મારા એવો દ્વારકાનો નાથ દુખડા ભાંગશે રે. સવા શેર ઘીના લાડુ લેજો તમે સવા શેર ઘીના લાડુ લેજો તમે એવા પ્રભુને તમારી પાછી તમે જામજો રે. ધડા જમુનાની વાડી લેજો તમે ધીરે ધડા જમુનાની વાડી લેજો તમે એવા પ્રભુના શરણ જોઈ શરણાગત લેજો. પ્રભુના શરણ જોઈ કે આજે માતા રે બોલાવે છે દરિયાવડે. હે આવજો રાજને દરબાર રાજમાં પૂરે પડ્યા તમારા. આજે માતા રે બોલાવે છે દરિયાવડે. અત્યારે બોલાવવાના કારણ અરે હા સેન્ટર
તમારા મહારાજા ઘણા સમયથી તપોભૂમિની અંદર તપ કરવા ગયા છે તો કે કઈ સમાચાર નથી તો માટે કોઈ તમારો દોસ્તાર છે કે તમે એક જ છો? અરે ગણાય છે. હા તો એને બોલાવો. ઓય આજે સેન્ટર બોલાવે મેન્ટરિયા આવજે રે. ઓય આવજે રાજને દરબાર, આવજે આપણે દરબાર. સેન્ટર બોલાવે મેન્ટરિયા આવજે રે. આજે સેન્ટર બોલાવે મેન્ટરે આવજો રે. બોલો બોલો રાજમાં બોલે. હજી એક ઘટે ને કામ મોટું એટલે હજી એને બોલાવી દો. બોલાવો ઓય આજે સેન્ટર બોલાવે કુરકુરા આવજે રે. ઓય આવજે રાજને દરબાર, આવજે આપણે દરબાર. સેન્ટર બોલાવે કુરકુરા આવજે રે. બોલો. અત્યારે અડધી રાતે કામ તમારા પીડે એટલે બોલાવ્યા. અત્યારે રાતે 12:45 બોલો શું છે? રાજમાતા બોલાવે. રાજમાતાની જય હો. ફરમાવો. અરે હા, તમારા મહારાજા ઘણા સમયથી તપોભૂમિની અંદર તપ કરવા માટે ગયા છે તો એના કઈ સમાચાર નથી માટે તમારા ત્રણેયને એને ગોતવા જવાના છે. તો આપો કઈ હથિયાર. એમને તો જોવા હે નહીં. કે માતા તમને હથિયારો પાવે કે તમે ડાકો તળિયા. ઓ માતા એમને હથિયારો પાવે કે અમે દહીં ગોતણીએ. કે માતા તમને બાંધો કોઈ પાવે કે તમે ડાકો તળિયા. ઓ માતા એમને બાંધું પાવે કે અમે દહીં ગોતણીએ. કે માતા તમને ઘોર દે પાવે કે તમે ડાકો તળિયા. ઓ માતા એમને ઘોડી લાયા પાવે કે અમે દહીં ગોતણીએ. બધી સામગ્રી તમને આપી દીધી. મહારાજાને ગોતીને વેલાસર પાછા આવજો રાજમાં. ભલે ભલે. ગો. હથિયાર તો આપી દીધા પણ બધાય કટાઈ ગયેલા હે. डोंट वरी तुम्हारा काम हो जाएगा. તૈન તેગડા કામ બિગાડાવે થાય કરી. હાલો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? સજાવી નાખ્યા તલવારું બધું છે. ક્યાં તમારું ક્યાં પૈ કઈ લઈને તો એવા નથી. કાઈ દીધું તો નહીં એટલે ઉડ્યા ગયા. કાંઈ વાંધો નહીં એમની તો. આ લાકડીની ધાર કાઢો. બીજું તો હું થાય. હવે આજે હજાવો હજાવો એ તલવારો ને ધાર. એ તલવારોની ધાર એ તલવારો ને ધાર. બજાવો બજાવો એ તલવારો ને ધાર. હવે આ કઈ શેક બેક કરો હાલે છે કે નહીં? એ તો ટ્રાય તો કરી જોવે ને. ટ્રાય કિયા જાય. કરી નાખ. ટ્રાય કિયા જાય. બરથી રીતે હો ભાઈ માણાની રીતે હાલે છે કે નહીં એ તો જોવું પડે ને. કરી ટ્રાય શું થાય ખબર પડે. કિયા જાય ટ્રાય. લે આ કોણ પડી ગયું રે? ओ माय गॉड ये तूने क्या किया? પાડી દીધું. તમારો વાંધો જા અંદરો અંદર ટપકાવો. બીજી વાત જ નહીં. હવે આનું હું પણ કઈ આ અંદર તીરળ પડે તઈ પૈસા લાગે. હવે આનું કઈ હું કાંઈક થાય કેમ તો કરી. અને આ પાવા એટલા બધા ક્યાંથી આવી ગયા તને? એ બધા એવા કોમલા મેળાથી ડાયરેક્ટ સીધા રમેરિકામાં બધી પૈડા લાગે છે. બોલે એ કઈ કોમના મેળામાં થયા હા બધી પૈડા લાગે છે. તો કાઢી જ મેળા ભરેથી. હમણાં આપણે ગાઈ આમી વિધિ કરો હવાનું કરશું. તો વાત એમાં એવી છે મોટા. હા એમાં હેબડું એવું જેવું તેવું સાચું હોય કે ખોટું મને કઈ ખબર નથી. તને માતાજી આવે. આમરું તો હું છું એટલે હું તારે માની લેવાનું કે મને માતાજી આવે છે. ગામમાં
ગામમાં એમને મફા ન ફેલે. અરે યાર ગામ તો વાતું કરે મને કાઈ નથી આવતું નો ઈજ ને વાત તને ટ્રાય કરવાનું વાંધો. હમણાં ટ્રાય કરી એક જો ઉપર બીજું ટ્રાય કરો ને હું ઉપર એવું ન હોય. ઈ થાય કે નહીં એ ન થાય. અરે યાર મને કાઈ નથી આવતું તો મારી વાત તો તું સાંભળ. ક્યાં વાહે વાહે રખડા લેટ ઓડે આને મૂકો- તો આને મૂકી દેવા હે. वो तो बात सही है નકર રાજમહેલ મારતી દેવાય જા. તને ખબર હે ને? વાહ આમાં તમારો વાંધો આવે તમે ઠીક છે રાઈટ ને કા કોઈ શું થાય પણ મને થોડી ખબર હતી કે આને લાગી જાય. જો એવા એવું છે કદાચ હું ટ્રાય કરું હા આવે તો તારા ભાઈ અને નો આવે તો આના ભાઈ બરોબર. નકર કહી જાય ભારત ઓકે હા ભલે ભલે. ઓ મિસ્ટર સ્ટાર્ટ દિયા જાય વગાડો ભાઈ કે માતાજીને ખમા. કોણ છે? મારું નામ વનરાજભાઈ વિધુભાઈ વાહ નહીં પેરું. લે તમારો હું કરું ફોન પર કઈ ખારો દાખલા તો વગાડો. મારા પાસે એમ ન થો. પણ તને મેં કીધું તું મને આવતું જ નથી કાંઈ હાલે હાલે. ખરેખર સ્ટાર્ટ થયા જાય હાય ખમા. ભાઈ ભાઈ ખમા ભાઈ ભાઈ આઈ રે હોય તો કોણ છે? હજી આયા નહીં છે ભાઈ. વગાડો વગાડો. તને કીધું તું આવતું જ નથી તો પછી હું હો ત્રીજો ઘા ફેલ નો છે. વગાડો ભાઈ. સ્ટાર્ટ કિયા જા ખમા માતાજીને. તારો માથાનો દુખાવો શું છે માતાજી હો ભાઈ. ખમયા કરો માતાજી. અરે આ એમ માતાજી બોલ તારે શું માથાનો દુખાવો છે માતાજી અમારે ત્યાં અંજવારા કરો. 6 મહિનાનું લાઈફ બિલ બાકી છે પહેલા એ જમા કરો પછી તમે અજવાળાની આશા રાખો એ વાત કોઈ ખોટી પડે માતાજી તમારી. અજવાળા કરો તમારે અજવાળા. એમ ન ચાલે પેલા બિલ ભરો પૂરા ઓકે પછી અજવાળાની બોલ બીજું શું છે તમારે સમજ્યા ફેરતા માતાજી. માને બધું સમજાવ બેટા તારે કાઈ થતું નથી હે માતાજી અમારે ત્યાં શેર માટીની ખોટ છે. તો ગમેના ખેતરમાંથી એક ખૂણો ભરી લેવાય એટલે લાકડું શું તો ભરીકો કરી દેખાય થઈ જાય કે કાં ડર અરે માતાજી હજી તમારું સમજ્યા ફેરતા છે. માર ના સમજા બેટા અને તું મારા સામો થાવ આ એમ માતાજી ખમયા કરો માતાજી. અરે બોલ તારો પેટનો દુખાવો શું છે અરે અમારે ત્યાં પુત્રની ખોટ છે માતાજી. તો અમારે હું કોથળા બન્યા છે તમને દીધાસ કરી મૂર્ખ બન્યું છે જરાક તો સમજો તમે એવું જોઈને માતાજી એમાં પેલા બોલ માનતા. શું છે પણ માતાજી આપણે એ બધું કાંઈ વાંધો નહીં. આનું કંઈક કરી નાખો. ઓ માય ગોડ
ये क्या हो गया? અને પાડી દીધો अरे हमको पता भी नहीं है। આ તેને હારું તમને બોલેગા वाने ते હું કર્યું? બંદૂક ગોળી મારી દીધી તમે ગોળી મારો સજા આને ભોગવી યાર. અરે માતાજી ભલ ભલા ગમે એવું હોઈ ગયો હોય તો બેઠા કરે ઓ મેં સાંભળ્યું હોય એમાં કમિશન લાગશે કેટલા ટકા 60%. નો મેળાવે માતાજી 40% માં મારું 60 તમારું કેમ છે नो तो नो लेगो तो काम नहीं होगा. કાઈ વાંધો નહીં દીધું હાલો ને હા તો બોલે એમાં છે ને પેલા પૈસા તમને નાખવા જ પડે ભાઈ પછી કામ કરે કાંઈ ખાતું જ ન હાલો હોય. ને 60 ચાલે કાઈ વાંધો નહીં ચાલ, ચાલ. કાગળો ચાલ. ભાઈ ભાઈ થઈ ગયો ઊભો. My God. આ તો થઈ ગયું વાંધો ન આવ્યો નકર તને સજા પડી જાય ઈ જ વાત છે 20 વર્ષની તો થઈ ગયા આમાં કઈ નક્કી નો આજીવન ય પડે થઈ જાય હવે વાડ ઈટું દેખાય છે બાવાની મીટિંગ થઈ છે એક બાવો હોયો નથી ગયો આયા છે કે નથી ભગવાન આ તો બધું દેખાતું જ નથી, હે? આયા છે ઈ ધ્યાન રાખીને બેઠો ઉખાડવાની હા એને માયક બોલ દે દ્યો હાલે બાવા બોલો હાલો બોલો બોલો સંભળાય છે ને ના રે ના કેમાય બેઠા તે નોખા બાધા લાગો ના ના ધ્યાન રાખું શેનું ધ્યાન રાખીને બેઠા અંદર બાદની પાણી કોઈ જાય નહીં એટલે એવું છે તો કેની પૂજા કરો શંકર બાપાની ગુરુ હોય છે ને તમારે તમે તો શું છો આ ગુરુ તો હોય જ ને હું એમ તો? નક્કી નો નુકરે એમને આવી ગયો સીધા કુંભમાં ડાયરેક્ટ આયા ના 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 ગુરુ છે આપણે. એમ ને ભેગા થયા મને તો જાવેરભાઈ કાંઈક અમારે પૂછવું છે તમે જાવ તો ખરી શેનું મંદિર છે શંકર બાપાનું ખબર છે ને તમને ફાઇનલ એમ તો ને કોઈ આવ્યું છે અહીંયા હું તો નોખો છું એટલે આ નો કહે બોલો કાઢ્યો છે ને એમને છોકરા નો કહે એકલા બાપા નો કહે બોલો હું નોખો છું અહીં ધ્યાન રાખીને બેઠો ને એટલે ભાઈ રે ગરી શેલા ડેલ જાતું ત્યાં જા મારો ભાઈ જા ત્યાં મંદિર પર ડેલ જે કોણ આવ્યું છે તને હું બેહેરો ક્યારનો ધ્યાન રાખો તમને કીધું હમણાં મને હા કોણ આવ્યું છે આ બાવો ખારો થઈ ગયો લાગે છે ત્રણ જણા પૂછ ક્યાં છે એવા શું કામ છે કેનું કામ છે તમે ક્યાંથી આવ્યા પોકરણ ગઢથી એવા ભાઈ સિપાહી છે કે તો ખરી પોકર ગઢથી આવ્યા હા બોલાવો એને અંદર બોલાવો મંદિરમાં ઉભા રહો, બોલો તમે હે ને અંદર આવો આવ્યા હાલો આવ્યા આવ્યા બાપુ આવ્યા હા જાઓ જાઓ એટલે મળાવી દો આ કોણ છે મડાવી તો એટલે બાપુ બાપુ કોઈ છે અહીંયા હા બોલો બોલો કેનું મંદિર છે મંદિર તો શેનું નથી ગુફા છે પેલા કુંભના મેળામાં ગયા હતા ત્યાંથી કાઢ્યા પછી શિવરાજના મેળામાં હતા ત્યાંથી કાઢ્યા પછી અહીં જંગલમાં બેસી ગયા કુંભના મેળામાં લેવો તમારે જોતું છે અમારે તો ખૂટે નહીં એટલું હોય હા ના જો એ બાવા આ બધી તારીખ માં નહીં ખબર એની જરૂર નથી હો. અમે તો એવું ઘણું છે આ જો આમ આવું ને કાળો કલરની કોપરી બાપુ માથે કોપી હતી લાગતી હતી બાપુ માથા ના લાગે કાર બેટરમાં કચરો નથી કે ચીડાવું ગો નહીં માને તો માને નહીં ભાઈ કઈ ક્યાં ગઈ ક્યાં બાપુ હા બોલો શેનું મંદિર છે એ તો કયો મંદિર તો શેનું નથી તો તું આયા હું બેઠો અરે થાય કો તો આમ જે કુંભના મેળામાંથી આવ્યો ત્યાંથી બહુ ગીરતી હતી તો ત્યાંથી તું થયો આયા પલોઠી વાળીને બેઠો છો. પછી શિવરાત્રીના મેળામાં ગયો તો ત્યાં ટ્રાફિક બહુ હતો સીધો અહીંયા જંગલમાં આવી ગયા ને આ બે મને ભેગા થઈ ગયા બે ભેગા થઈ ગયા જાય. હા હા. સરકાઈ જમાઈ ગયો જમાઈ બાપુ કયો કયો કેનું મંદિર છે અહીંયા એક પથ્થર તમને પથ્થર લાગે પથ્થર છે અને હું અહીંયા ઘણો ટાઈમ થયો છું
કુંભનો મેળો ભયતો ને સીધો આવ્યો એટલે મને એવું લાગે કે શંકર ભગવાનનું મંદિર છે આજે કહેતો તો કે હમણાં બેઠા ને હવે ઘડીક કે કુંભનો મેળો તારું કહેવાનું હું થાય ભાઈ એ કે ને તમારા ગામ કેવું છે ઈ કયો ને શંકરનું મંદિર છે શંકરનું મંદિર છે ને હા કોઈ એવું છે અહીંયા હા અહીં એક ભગત આવ્યા છે. એમ હા જે કાંઈ વાત છે, કામ છે એ વાત ફાઇનલ છે હા બરાબર છે કદાચ હોય તો બોલે તું પૂછીએ તને હું વાંધો હું પૂછ્યા આ પૂછ્યો જાવું જવું જ પડે ને ઓ જ્યાં વાત નથી કરવાની છે પેલા અહીંયા કરવાની છે એ જોવું પડે તું બે બેઠો પછી એમ તમે કેમ છે આવી જાવ પેલા અહીંયા મને મળવું પડે હું અહીં બેઠો તને મળી ગયો હમણાં જે કહી દીધું વાય બેઠા છે અમારે એનું કામ છે તારું કામ કઈ બે ભાઈ લે હવે તું બે તાપ કઈ દુનિયા કરશે ઉપાડી ગયો એક મિનિટ આથી ચલાવી ગયો આમાં આ ચેકિંગ કરવું પડે આવી છે ચેકિંગ કરે. ઓહ માય ગોડ ચશ્મા ચડાવો છે આટલું જોવું પડે આમાં દેખાતું નથી હું ઓ યાર અરે ઓ બાળા હા તમે કોણ છો અમે મહારાજ છે શેના મહારાજ પોકરણગઢના લાય કે કથી વધે સલાડા પાયું ન્યાનો રાજગાદી ભોકું શું હોય હું વાત કર કથી વધે સાવ ક્યાંય હોય સલાડા પાર કે હા કથી વધે સલાડા પાયું ન્યાનો અરે રાજ ભૂલ થતી હોય તને તો સંભળાય ઓછું અંતે માં અરે પોકરણગઢ હવે હાસું લે પોકરણગઢ એવું કેવું હોય આપણે પોકરણગઢ છે ને તો રાઈટ આવું કીધું હું પૂછું નામ બામ પૂછીએ તો ખબર પડે ના રાઈટ अरे ओ महाराज હા तुम्हारा नाम क्या है हमारा नाम अजमल राय देखिए हम जंगल का मोटा अजगर है अजगर जुरान और स्कूल का डायलॉग અરે કેરી नहीं बोलूं? મારે જવું છું हाँ जाओ जाओ तो बोलो नहीं है ये सेटू राइट शिवरात्रि ना बेड़ा में मैं जरूर आती हूँ હવે તમે તો એને રજા લ્યો ને કરમના वो માનું જો એક કરો हालो भागो भागो અને તું પૂછી હરખું ન કરતા નહીં ના કેમ ને खा भाग भाग हालो भावा तो बने गया खाली થઈ ગયું હવે આ અજગર કહે છે એને જા પૂછતું તારી ભૂલ થતી છે તે બહુ કીધી મારતો નહીં કે અને તે માં લઈ જાય અરે પૂછ્યા જા કોણ છો તમે અમે રાજા છે ક્યાંના પોકરણગઢના આ તો પોકરણગઢના રાજા છે તો નામ બામ પૂછાય ને નામ શું છે તમારું અજમલ રાય એલા આપણા ન્યા સડી હું બેઠો અહીંયા હા આય અરે આપણા રાજા છે તું આય ન કરે દેવાઈ જા હા અરે ભાઈ રે તો લોગો નો રે મારો હાલો ઉભા થઈ જાઓ હવે એ માફ થઈ ગયો એ થઈ ગયું બોલો બોલો આઈલા દાવત છે જોઈ લેજે હરખું આ અમારા મહારાજા છે અમે રજા લઈ આવો કથી વધે એમ કથી વધે કા ના આદમી હે વાંધો ને વાત ના લે ભાઈ હાલ કે એવા મારા સ્વામી ના દેલ